વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવૃત્તિ, જેમાં આપણે અર્થશાસ્ત્રનો અર્થ, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, તેમજ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેના તફાવત અંગેનો ખ્યાલ આપણે પૂર્ણ કરી ગયા. હવે ત્યારબાદ એક ટોપિક આપણા માટે આવે છે કે આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે કરી શકાય. તો સામાન્ય રીતે આવી આર્થિક માહિતીની રજૂઆત અથવા તો આર્થિક સિદ્ધાંતો એને આપણે 3 રીતે રજૂ કરી શકીએ છીએ. ફરીવાર આ મિત્રો બાબત ધ્યાને લેજો. આપણે આ એક ટોપિક તરીકે કે આર્થિક માહિતીની રજૂઆત, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એને આપણે 3 રીતે રજૂ કરી શકીએ છીએ. અને આ 3 રીત એ કઈ છે? તો એમાં નંબર 1 ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, નંબર 2 આંકડા દ્વારા, અને નંબર 3 આકૃતિ દ્વારા. દરેક મિત્રો ધ્યાન અહીંયા આપશો કે આર્થિક માહિતીની રજૂઆત અથવા તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એને આપણે 3 રીતે રજૂ કરી શકીએ છીએ. અને એ 3 રીતોમાં ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે આપણે રજૂઆત કરી શકીએ, આંકડાઓ દ્વારા પણ રજૂઆત કરી શકીએ, અને એ જ સિદ્ધાંત કે આર્થિક માહિતીની રજૂઆત આપણે આકૃતિ દ્વારા પણ કરી શકીએ છીએ. એટલે કોઈ એક સિદ્ધાંત કે કોઈ એક આર્થિક બાબતો એની માહિતી આપણે 3 રીતે રજૂ કરી શકીએ. તો અહીંયા આ બાબત અંગેનો ખ્યાલ આપણે એક ઉદાહરણ દ્વારા ધ્યાને લઈએ. તો એ માટે આપણે ઉદાહરણ લઈએ છીએ માંગનો નિયમ અથવા તો માંગનો સિદ્ધાંત. અહીંયા આપણે એક ઉદાહરણ લીધું કે માંગનો નિયમ અથવા તો માંગનો સિદ્ધાંત. તો આ માંગના સિદ્ધાંતને આપણે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે પણ રજૂ કરી શકીએ, આ જ સિદ્ધાંતને આપણે આંકડા દ્વારા પણ રજૂઆત કરી શકીએ, અને એ જ સિદ્ધાંત એને આપણે આકૃતિ દ્વારા પણ રજૂ કરી શકીએ છીએ. અને એ બાબત અંગેનો ખ્યાલ અહીંયા આપણે વિગતે મેળવવાનો છે. તો સૌથી પહેલા આપણે નંબર 1 ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે એનો ખ્યાલ મેળવીએ. હવે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે આપણે માંગના નિયમ એનો ખ્યાલ કઈ રીતે મેળવી શકીએ? માંગનો નિયમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આ માંગનો નિયમ છે, માંગનો સિદ્ધાંત છે. એટલે શું? તો વસ્તુની કિંમત ઘટે છે ત્યારે માંગનું વિસ્તરણ થાય છે, અને વસ્તુની કિંમત વધે છે ત્યારે માંગનું સંકોચન થાય છે. ફરી વખત
ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે માંગનો નિયમ કેવી રીતે રજૂ કરી શકાય? તો માંગનો નિયમ, જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કે વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં સંકોચન થાય છે. અને આમ આ માંગનો નિયમ આ રીતે આપણે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે પણ રજૂ કરી શકીએ છીએ. હવે એ જ બાબત આપણે આંકડા દ્વારા પણ રજૂઆત કરી શકીએ છીએ. તો અહીંયા આપણે આંકડા દ્વારા એની રજૂઆત ખ્યાલે મેળવીએ. ઉદાહરણ તરીકે આપણે કોઈ એક વસ્તુ લઈએ છીએ, x y z કોઈ એક વસ્તુ, અને એ વસ્તુની કિંમત અહીંયા આપણે રૂપિયામાં દર્શાવીએ છીએ અને એ વસ્તુ માટેના માંગના એકમો એની દર્શાવીએ છીએ. એની માંગ આપણે એકમમાં દર્શાવીએ છીએ. અહીંયા x y z આપણે કોઈ એક વસ્તુ ધારી લઈએ છીએ અને એ વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે, જ્યારે એ વસ્તુની માંગ અહીંયા આપણે એકમમાં દર્શાવી છે. ધારો કે બજારમાં એની 20 રૂપિયા કિંમત છે, ત્યારે એ વસ્તુની માંગ અહીંયા 20 એકમોની છે. કિંમત ઘટીને 15 રૂપિયા થાય છે, ત્યારે બજારમાં એ વસ્તુની માંગ અહીંયા 40 એકમોની થાય છે. કિંમત ફરી પાછી ઘટીને 10 રૂપિયા થાય છે, ત્યારે એ વસ્તુની માંગ બજારમાં 60 એકમોની થાય છે. અને એ જ રીતે કિંમત ઘટીને 5 રૂપિયા થાય છે, ત્યારે એ વસ્તુની માંગ 80 એકમોની થાય છે. તો અહીંયા માંગનો નિયમ આ આંકડાકીય માહિતી દ્વારા પણ આપણે રજૂ કરી શકીએ. એનો આપણે ખ્યાલ મેળવીએ કે અહીંયા કિંમત રૂપિયામાં દર્શાવેલી છે અને માંગ એ એકમોમાં દર્શાવેલી છે. બજારમાં એ વસ્તુની કિંમત 20 રૂપિયા છે, ત્યારે માંગ 20 એકમોની છે. કિંમત ઘટીને 15 રૂપિયા થાય છે, ત્યારે માંગ વિસ્તરણ પામીને 40 એકમોની થાય છે. ફરી પાછી કિંમત 15 રૂપિયામાંથી ઘટીને 10 રૂપિયા થાય છે, ત્યારે માંગ વિસ્તરણ પામીને 60 એકમોની થાય છે. ફરી પાછી કિંમત ઘટીને 5 રૂપિયા થાય છે, તો બજારમાં માંગ વિસ્તરણ પામીને 80 એકમોની થાય છે. તો આમ આ આંકડાકીય માહિતીના આધારે પણ આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુની કિંમત જેમ જેમ ઘટતી જાય છે, તેમ તેમ વસ્તુની માંગમાં વિસ્તરણ પામે છે. એનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ધારો કે 5 માંથી વધીને 10 થાય, 10 માંથી વધીને 15 થાય, 15 માંથી 20 થાય, તો માંગમાં સંકોચન થાય છે. તો જે બાબત આપણે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે માંગનો નિયમ રજૂ કરી ગયા કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, તો એ જ બાબત જે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે રજૂઆત કરી, તો એ જ માહિતી આપણે આંકડા દ્વારા પણ દર્શાવી છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. એનાથી ઉલટું વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં સંકોચન થાય છે. અને આ જ બાબત આપણે આ આંકડા દ્વારા પણ રજૂઆત કરીશું. હવે
આ જ બાબત ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે રજૂઆત કરી, આંકડાઓ દ્વારા રજૂઆત કરી, તો એ જ રજૂઆત આપણે આકૃતિ દ્વારા પણ રજૂઆત કરી શકીએ. તો અહીંયા આ જ આંકડાની માહિતી હવે એને આપણે આકૃતિ દ્વારા કેવી રીતે રજૂ કરી શકાય એ અંગેનો ખ્યાલ મેળવીએ. તો અહીંયા આ આડી ધરી x ડેશ દર્શાવીએ છીએ. આ ઊભી ધરી y ડેશ દર્શાવીએ છીએ. આ O ઉદ્ગમ બિંદુ છે. હવે આ જ માહિતીને રજૂઆત કરવા માટે આપણે x અક્ષ અને y અક્ષ એની વિગતો કેવી રીતે દર્શાવીશું? તો x અક્ષ ઉપર માન ના એકમો દર્શાવીશું અને y અક્ષ પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવીશું. અહીંયા આપણે એ બાબતને પણ ધ્યાને લેવી ઘટે કે હંમેશા x અક્ષ ઉપર સ્વતંત્ર ચલ રાશિ દર્શાવીશું અને y અક્ષ ઉપર હંમેશા આપણે પરતંત્ર ચલ રાશિ દર્શાવીશું. અહીંયા આ મિત્રો બે ચલો છે, કિંમત અને માંગ. આ માંગ છે એ જેટલા રૂપિયા કિંમત બજારમાં અસ્તિત્વ ધરાવે છે ત્યારે તેની સામે દર્શાવેલી માંગના એકમો બજારમાં જોવા મળે છે અને તેથી અહીંયા આપણે આને સ્વતંત્ર ચલ રાશિ તરીકે ગણીશું, જ્યારે કિંમતને આપણે પરતંત્ર કિંમત બજારમાં પરિવર્તિત છે અને તેથી અહીંયા આને પરતંત્ર ચલ રાશિ કહીએ છીએ. અને તેથી કિંમત એ y અક્ષ ઉપર દર્શાવીશું, જ્યારે માંગ છે એ x અક્ષ ઉપર દર્શાવીશું. આ x અને y અક્ષ એની વિગતો આપણે નક્કી કરી. હવે x અને y અક્ષની વિગતો નક્કી કર્યા પછી આપણે એ માટે સ્કેલ માપ પણ લેવું પડશે. તો સ્કેલ માપ અહીંયા આપણે કેવી રીતે નક્કી કરીશું? તો સ્કેલ માપ આપણે જે રીતે નક્કી કરવું હોય એ રીતે નક્કી કરી શકીએ, પણ આપેલી આંકડાની માહિતીના આધારે આપણે નક્કી કરવાનું થાય તો એ કેવી રીતે નક્કી કરવાનું થાય? તો સૌથી પહેલા આપણે x અક્ષનું સ્કેલ માપ નક્કી કરીએ. તો કે x અક્ષ અહીંયા 20, 40, 60 અને 80 દરેકમાં અહીંયા નાનામાં નાનો અંક 20 અને મોટામાં મોટો અંક 80 છે અને દરેકમાં 20 નો વધારો થાય છે. તો અહીંયા આ સ્કેલ માં આપણે અહીંયા લખીએ x અક્ષ પર ધારો કે આપણે આ 2 સેન્ટીમીટર નું માપ ગણ્યું. અહીંયા ફૂટપટ્ટીથી આપણે 2 સેન્ટીમીટરના અંતરે માપ દર્શાવી દેવાનું હોય છે. આ 2 સેન્ટીમીટરના અંતરે આપણે માપ મૂક્યું. તો અહીંયા x અક્ષ પર 2 સેન્ટીમીટર બરાબર 20 એકમની માંગ આપણે મૂકીએ છીએ. તો અહીંયા સૌથી પહેલા 20, 40, 60 અને 80 અને x અક્ષ ઉપરની વિગત માંગના એકમો આપણે દર્શાવી દીધા. હવે y અક્ષ પર તો y અક્ષનું સ્કેલમાં અહીંયા 5, 10, 15 અને 20. નાનો અંક 5, મોટો અંક 20. એટલે 5 અને 20 એની વચ્ચેનું માપ આપણે મૂકી દઈશું. તો અહીંયા આ 5, 10, 15 અને 20. તો અહીંયા y અક્ષનું સ્કેલ માપ આપણે શું નક્કી કર્યું? તો કે y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 રૂપિયા કિંમત આપણે દર્શાવીએ છીએ. હવે એ મુજબ અહીંયા y અક્ષ ઉપરની વિગત મૂકી દઈએ 5, 10, 15
અને 20. અહીંયા કિંમત રૂપિયામાં આપણે મૂકી દઈએ છીએ. હવે કિંમત રૂપિયામાં અને માંગ એ એકમોમાં અહીંયા આપણે મૂકી દઈએ. હવે એ મુજબ આ અનુસૂચિમાં આપેલા આંકડાઓના આધારે આપણે સમતુલા બિંદુઓ મૂકવાના છે. તો 20 રૂપિયાની કિંમતે બજારમાં 20 એકમોની માંગ છે. તો આ કિંમત y અક્ષ ઉપર 20 રૂપિયા આપી છે અને 20 રૂપિયાની કિંમતે બજારમાં 20 એકમોની માંગ છે, જે આપણને આ એ સમતુલા બિંદુ પ્રાપ્ત થાય છે. હવે ત્યારબાદ 15 રૂપિયાની કિંમતે 40 એકમોની માંગ છે. તો આ 15 રૂપિયાની કિંમત અને 15 રૂપિયાની કિંમતે બજારમાં 40 એકમોની માંગ છે, જે બિંદુને આપણે બે બિંદુ દ્વારા દર્શાવીએ છીએ. એ જ રીતે 10 રૂપિયાની કિંમતે 60 એકમોની માંગ છે. તો આ 10 રૂપિયાની કિંમતે 60 એકમોની માંગ છે, જે બિંદુને આપણે C બિંદુ દર્શાવીએ છીએ. હવે ત્યારબાદ 5 રૂપિયાની કિંમતે 80 એકમોની માંગ છે. તો આ 5 રૂપિયાની કિંમત અને 80 એકમોની માંગ, જે બિંદુ આપણને B બિંદુ મળે છે. હવે આ જુદા જુદા બિંદુઓને જોડતી રેખા આ પ્રત્યેક બિંદુ વ્યવસ્થિત દેખાય એ રીતે આપણે દર્શાવી અને આ છે એ માંગ રેખા છે. ધ્યાન મિત્રો અહીંયા આપશો. અર્થશાસ્ત્રના આર્થિક સિદ્ધાંતો અથવા તો આર્થિક માહિતી એને આકૃતિ દ્વારા કેવી રીતે રજૂ કરી શકાય એ માટે આપણે માંગનો નિયમ ભાષા દ્વારા પણ આપણે જોઈ ગયા, આંકડાઓ દ્વારા પણ જોઈ ગયા અને હવે આ આકૃતિ દ્વારા કેવી રીતે રજૂ કરી શકાય અને એ અંગેનો ખ્યાલ અહીંયા આપણે ધ્યાને લઈએ છીએ. તો આકૃતિમાં x અક્ષ ઉપર માંગના એકમો દર્શાવેલા છે અને y અક્ષ ઉપર કિંમત રૂપિયા દર્શાવેલી છે. 20 રૂપિયાની કિંમતે એ બિંદુએ બજારમાં 20 એકમોની માંગ છે. કિંમત ઘટીને 15 રૂપિયા થાય છે, ત્યારે B બિંદુએ બજારમાં 40 એકમોની માંગ છે. 10 રૂપિયાની કિંમતે C બિંદુએ બજારમાં 60 એકમોની માંગ છે અને કિંમત ઘટીને 5 રૂપિયા થાય છે, ત્યારે B બિંદુએ માંગ 80 એકમોની થાય છે. અને આમ વસ્તુની કિંમત જેમ જેમ ઘટતી જાય છે, વસ્તુની કિંમત જેમ જેમ ઘટતી જાય છે, તેમ તેમ બજારમાં માંગનું વિસ્તરણ થાય છે. અહીંયા પહેલા 20 એકમોની માંગ હતી, પછી 40 એકમો, 60 એકમો, 80 એકમો. તો આમ વસ્તુની કિંમત જેમ જેમ ઘટે છે તેમ તેમ બજારમાં માંગ વિસ્તરણ પામે છે. એનાથી ઉલટું કે કિંમત ધારો કે 5 રૂપિયા હતી, ત્યારે D બિંદુએ 80 એકમોની માંગ છે. કિંમત વધીને 10 થાય ત્યારે C બિંદુએ 60 એકમોની માંગ સંકોચન પામે છે અને કિંમત 15 રૂપિયા થાય ત્યારે B બિંદુએ બજારમાં 40 એકમોની માંગ, એટલે આ માંગ સંકોચન પામે છે. અને એ જ રીતે 20 રૂપિયાની કિંમતે એ બિંદુએ માંગ સંકોચન પામીને 20 એકમોની થાય છે. એટલે કિંમત જેમ જેમ વધે છે તેમ તેમ વસ્તુની માંગમાં સંકોચન થાય છે. અને આમ આ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જ્યાં જુદા જુદા બિંદુઓ A, B, C અને D બિંદુઓને આપણે જોડીએ છીએ
તો એ જુદા જુદા બિંદુઓને જોડતી રેખા આપણે માંગ રેખા તરીકે ગણાવીએ છીએ અને આ માંગ રેખા એ કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ વ્યક્ત કરે છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને માંગ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે અને આમ આ માંગ રેખાનો ઢાળ છે એ ઋણ ઢાળ છે. ઋણ ઢાળ એ બંને ચલ રાશિ બંને રાશિઓ એની વચ્ચેના વ્યસ્ત સંબંધને વ્યક્ત કરે છે. તો આમ અર્થશાસ્ત્ર એ આર્થિક બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર તાર્કિક બાબતો ઉપર રજૂઆત ધ્યાનમાં લે છે. એટલે જો અને તો ની શરતોને આધીન એ તાર્કિક બાબતોને રજૂ કરે છે. એટલે જો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. અને આમ અર્થશાસ્ત્ર એ આર્થિક બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે અને તાર્કિક રજૂઆતો અર્થશાસ્ત્રમાં ધ્યાને લેવાય છે. અને આમ કોઈ પણ માહિતી આર્થિક બાબતો કોઈ પણ આર્થિક માહિતી આર્થિક બાબતો કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એને આપણે જુદી જુદી ત્રણ રીતે રજૂઆત કરી શકીએ છીએ. કઈ ત્રણ રીત? ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા પણ આપણે રજૂઆત કરી શકીએ. અને એ માટે અહીંયા આપણે માંગના નિયમ દ્વારા એનો ખ્યાલ મેળવો કે ભાષા દ્વારા કેવી રીતે રજૂઆત કરી શકાય, આંકડા દ્વારા કેવી રીતે રજૂઆત કરી શકાય અને આકૃતિ દ્વારા કેવી રીતે રજૂઆત કરી શકાય એ અંગેનો ખ્યાલ અહીંયા મેળવો. હવે આ જ બાબત એના માટેનું હોમવર્ક મિત્રો તમને અલગ લેખન કરીને ફોટા દ્વારા મોકલી આપું છું. એ હોમવર્ક તમારી નોટબુકમાં પણ લખી નાખશો અને હોમવર્ક પૂરું કરી અને આપેલ લિંક ઉપર મને આપનું હોમવર્ક મોકલી આપશો. આ વિડિયો નિહાળ્યા પછી આ YouTube ચેનલને આપ સબસ્ક્રાઇબ કરજો કે જેથી ત્યાર પછીનો વિડિયો ક્યારે તમને મળે છે એનો મેસેજ પણ આપને મળી જાય, એનો ખ્યાલ આવી જાય.